હેલો ગાઈઝ, તો આવી ગયા છે આપણે પાર્ટ 2 માં। હવે થોડા કિલોમીટર પછી આવી ગયો મહારાષ્ટ્ર। અહીંયા એટલું સારું છે કે રસ્તા બહુ વ્યવસ્થિત અને સારા છે, એટલા માટે અહીંયા દૂર સુધી ફરવા આવી શકાય। આ રસ્તાના ઠીક બાજુમાં ઇજિપ્તના પિરામિડ જેવો ડુંગર, થોડું આગળ જઈને ઊભી રહી ગયા અને જોયો આ નજારો। મોન્સૂનના સિઝનમાં આવેલા હોતે ને તો કંઈ અલગ જ મજા હતે। પાછું અહીંયા આવવાનું મન પણ નથી, કેમ કે 3 કલાકનો રસ્તો સમજીને નીકળેલા અને નીકળી ગયા 4 કલાક। આવવા જવા માટે 8 કલાક થઈ જશે। હવે રસ્તા નાના અને સાંકડા થવા લાગ્યા છે, કેમ કે અમે આવી ગયા છે મહારાષ્ટ્રના એક વિલેજ। ફાઇનલી માંગી ટુંગી પહોંચી ગયા અને ફર્સ્ટ સ્ટેપ ચડી લીધું। આ છે બુદ્ધ ભગવાનના ચરણ। પછી થોડું આગળ ગયા અને ઋષભદેવની સ્ટેચ્યુ જોવા નીકળી ગયા। આ ટનલ થી આવ્યા અને લિફ્ટ માટે થોડું ઉપર ચડી લીધું। પછી લિફ્ટ થી ઉપર જવા માટે નીકળી ગયા। પછી ઉપર જઈને જોવા મળી 108 ફૂટની ઋષભદેવની સ્ટેચ્યુ। આ છે ધીસ ઇઝ ધ વર્લ્ડ ઓફ ટોલેસ્ટ જૈન સ્ટેચ્યુ, ઓફિશિયલી રેકોર્ડ ઇન ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પણ આ સ્ટેચ્યુનું નામ નોંધાયેલું છે। ઋષભદેવનું સ્ટેચ્યુ જોયું પછી નીકળી ગયા બીજા સ્ટેપની તૈયારી માટે। અહીંયા સારું કે પતરાવાળું બનાવેલું છે, બાકી આખા રસ્તે પતરા વગર ચડવાનું છે। ઓલમોસ્ટ હાફ વે કમ્પ્લીટ, હજુ તો અડધું પૂરું થયું। બસ ચડતા જવાનું 2 કલાકનો રસ્તો છે ઉપર જવા માટે। અહીંયાથી નીકળેલા 12 વાગ્યાના, અહીંયા જવાનું છે 2 વાગ્યા સુધીમાં। હવે તો હાથ પગ કિડની લીવર બધાએ સાથ છોડી મૂક્યો, કેટલું ઉપર જવાનું। એ બાજુ છે માંગી અને એ બાજુ છે ટુંગી, તો પહેલા જવાનું છે અમારે માંગી માટે ફર્સ્ટ સ્ટેપ લઈ લીધું અને નીકળી ગયા ઉપર। અકોર્ડિંગ ટુ ગૂગલ ધેર આર ટોટલ ઓફ અરાઉન્ડ 4500 સ્ટેપ છે ઉપર જવા માટે, નોટ ફોર માંગી। સો બેઝિકલી ટુ રીચ ધ ટોપ યુ નીડ ટુ ક્લેમ અબાઉટ 4500 સ્ટેપ। સો ફાઇનલી ઉપર આવી ગયા। અહીંયા 2 રસ્તા છે ફરવા જવા માટે, એક રસ્તાએ જવાનું, બીજા રસ્તાએ આવી રહેવાનું। અમે લેફ્ટ સાઈડે નીકળ્યા, આગળ જઈને જોયું પાણીનું સંગ્રહ, તેના પછી આગળ જોયું શ્રી દિગંબર જૈન મુનિ ચરણ પાદુકા। હજુ તમારે માંગી ટુંગીનું પ્રાચીન વસ્તુ બહુ બધું જોવાનું બાકી છે, તો તેમના માટે આપણે મળશું પાર્ટ 3 માં। પાર્ટ 3 જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।